શહેરોમાં ઇલેક્ટ્રિક સ્કૂટર કંપનીઓના પ્રવેશને કારણે ઇલેક્ટ્રિક બાઇકનું વેચાણ વધ્યું છે. ઇલેક્ટ્રિક બાઇકને માઇક્રો મોબિલિટી તરીકે રજૂ કરવામાં આવી રહી છે, જેથી કરીને રસ્તા પર ટ્રાફિક જામથી બચી શકાય. તે જ સમયે વરસાદની મોસમમાં બાઇક પર મુસાફરી કરવી ખૂબ જ મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં કોમા કંપનીએ આ સમયનો ઉકેલ શોધી કાઢ્યો છે અને બાઇક પર છત લગાવી દીધી છે. કોમા નામની આ કાર શાનદાર દેખાવથી સજ્જ છે. ટેકનોલોજી એવી છે કે તમારા હોશ ઉડાવી દે. કોમા એ સંપૂર્ણ રીતે આવરી લેવામાં આવેલ કોમ્પેક્ટ 2-સીટર 4-વ્હીલર છે. સ્વિટ્ઝરલેન્ડ સ્થિત ઇલેક્ટ્રિક વ્હીકલ સ્ટાર્ટઅપ ગ્રાન્ડ સ્ટુડિયોએ કોમાના સહયોગથી તાજેતરમાં પ્રોટોટાઇપ વાહન કોમા લોન્ચ કર્યું છે. તે એક નાનું દેખાતું 4-વ્હીલર ઇલેક્ટ્રિક વાહન છે જે કારની સુરક્ષા સાથે બાઇકની સુવિધા અને આનંદ આપે છે. તમે આ કોમા મોટરસાયકલ ચલાવી શકો છો અને તેને ગમે ત્યાં પાર્ક કરી શકો છો. આ રીતે કોમા કાર 2-વ્હીલરની ગતિશીલતા અને નાની કારની સલામતી અને આરામ સાથે જોડે છે, જે શહેરમાં રોજિંદા ડ્રાઇવિંગ માટે આદર્શ છે. આ કારની ખાસિયત તેનો નાનો અને સુડોળ આકાર છે. ડ્રાઈવરો તેને ગમે ત્યાં પાર્ક કરી શકશે. તમે તેને ટિલ્ટિંગ પણ કહી શકો છો. ટિલ્ટિંગનો સાચો અર્થ થાય છે કે સ્કૂટર કોઈપણ પ્રકારની સપાટી પર સરળતાથી સવારી માટે સક્ષમ હોય. સ્કૂટરનું એક વ્હીલ ઊંચી જગ્યાએ અને બીજું વ્હીલ નીચે હોય. આવી સ્થિતિમાં કારમાં લાગેલું સસ્પેન્શન સંપૂર્ણપણે ઝૂકી જાય છે, જેના કારણે કાર બેલેન્સ ગુમાવ્યા વગર આગળ વધતી રહે છે. ડ્રાઈવરને ડ્રાઇવિંગ કરતી વખતે સ્કૂટર પડી જવાનો ડર નથી રહેતો. આ સ્કૂટરમાં આધુનિક ટેકનોલોજીથી સજ્જ હાઇડ્રોલિક ટીલ સિસ્ટમ HTS નો પ્રયોગ કરવામાં આવ્યો છે. તે સસ્પેન્શન દ્વારા વ્હીલ્સ વચ્ચે જોડાયેલ છે, જેની મદદથી તમે આ સ્કૂટરને સ્પોર્ટ્સ બાઇકની જેમ કારની જેમ સરળતાથી ફેરવી શકો છો. કારમાં પેટન્ટ લેઆઉટ સીટ બેલ્ટનો ઉપયોગ કરવાની અને પાછળના વ્હીલ્સમાં ઇલેક્ટ્રિક મોટર્સ ઇન્સ્ટોલ કરવાની મંજૂરી આપે છે, જે 2 લોકો માટે પૂરતી જગ્યા બનાવે છે. કોમાને શહેરમાં ડ્રાઇવિંગ કરવા માટે બનાવવામાં આવી છે. તેની ટોપ સ્પીડ 130 કિલોમીટર પ્રતિ કલાકની છે. આ માઇક્રો કારમાં 15 કિલોવોટની બેટરી લગાડવામાં આવી છે. એકવાર સંપૂર્ણ ચાર્જ થયા પછી તમે તેને 200 કિલોમીટર સુધી નોનસ્ટોપ ચલાવી શકો છો. કારના પાછળના ભાગમાં 230 લીટરની સ્ટોરેજ સ્પેસ છે. 3-વ્હીલ કારને અર્બન લાઇફસ્ટાઇલ પર ડિઝાઇન કરવામાં આવી છે. તેની સાથે આગળ અને પાછળ સ્ટોરેજ સ્પેસ પણ ઉપલબ્ધ છે. તમે હેલ્મેટ વિના માઇક્રો મોબિલિટી ચલાવી શકો છો. સિક્યોરિટી ફીચર્સની વાત કરીએ તો તેમાં તમને ફ્રન્ટ એરબેગ પણ જોવા મળશે. આ સાથે પાછળના ક્રેશબોક્સ સીટ બેલ્ટ, એન્ટી કોલિઝન સિસ્ટમ અને ફ્રન્ટ ક્રેશબોક્સ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. કોમા કહે છે કે તે કોમ્પેક્ટ કાર કરતા 3 થી 5 ગણી નાની છે. ટ્રાફિક જામવાળા શહેરના રસ્તાઓ પર આ વાહન ચલાવવું વધુ સારું છે. તેમાં પાછળના ભાગમાં વધુ એક પેસેન્જરને બેસવાની સુવિધા આપવામાં આવી છે. આ ઉપરાંત સામાન રાખવાની સુવિધા પણ આપવામાં આવી છે. કોમા સાથે તમે માત્ર ડ્રાઇવિંગ જ નથી કરી રહ્યા, તમે હાઈ પરફોર્મન્સ પરિવહનની સુવિધાઓનો પણ અનુભવ કરી રહ્યા છો. કારના આગળના ભાગને ખૂબ જ શાર્પ લુક આપવામાં આવ્યો છે. આ ઉપરાંત ડ્રાઈવરને વધુ સારી અને આરામદાયક મુસાફરી પૂરી પાડવા માટે બેઠક વ્યવસ્થા પણ ખૂબ જ સારી રીતે કરવામાં આવી છે. આમાં ડ્રાઈવરનો પગ આગળની પેનલ દ્વારા સંપૂર્ણપણે ઢંકાયેલો છે અને ડ્રાઈવરની સીટ લક્ઝરી કારની જેમ થોડી મોટી અને આરામદાયક છે. કોમા કારના ઓછામાં ઓછા આંતરિક ભાગમાં ડિસ્પ્લે સ્ક્રીન, બ્લૂટૂથ કનેક્ટેડ સ્પીકર્સ, પાવર વિન્ડોઝ, ઝડપી ફોન ચાર્જર, હીટિંગ અને વૈકલ્પિક એર કન્ડિશનિંગનો સમાવેશ થાય છે. કંપનીના જણાવ્યા અનુસાર આગળની ટક્કર અંગે ચેતવણી આપવા માટે વાહનમાં સેન્સર આપવામાં આવ્યા છે. તમે વેબસાઇટ પર કોમા માટે સાઇન અપ કરી શકો છો અને થોડા દિવસોમાં ગ્રાહકોને ટેસ્ટ ડ્રાઈવ પણ ઓફર કરવામાં આવશે. તો મિત્રો, આ હતી 4-વ્હીલ મોબિલિટી સ્કૂટર. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને આપણી ચેનલ EV ગુજરાતને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું બીજા વિડીયોમાં. ટેક કેર, બાય.